હવે સમાચાર વિગતવાર. અમદાવાદના વેપારીને એનસીબીના અધિકારીની ઓળખ આપી પાર્સલમાં ડ્રગ્સ મોકલ્યાનું કહીને ડિજિટલ અરેસ્ટ કરી લાખો રૂપિયા સાયબર ગઠિયાઓએ પડાવ્યા. અમદાવાદ સાયબર ક્રાઇમે ચાની કીટલી ચલાવનાર સહિત 3 આરોપીઓની ધરપકડ કરી છે. દેશના સોશિયલ મીડિયામાં ડોલી ચાયવાલાનું નામ વિદેશમાં ગુંજી રહ્યું છે, ત્યારે રાજસ્થાનનો એક ચાવાળો સહિત 3 સાયબર ગઠિયાઓની અમદાવાદ સાયબર ક્રાઇમના ગુનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની ગિરફ્તમાં ઉભેલા 3 શખ્સોના નામ ઇન્દ્રજીત નેમીચંદ પવાર, રાહુલ ભગવાન દાસ ગેહલોત અને કૈલાસ રામ પ્રતાપ કુકણા છે. આ 3 આરોપી પૈકી ઇન્દ્રજીત નેમીચંદ પવારે મુખ્ય આરોપી છે, જે રાજસ્થાનના બિકાનેરમાં ચાની કીટલી ચલાવે છે. આ 3 આરોપીઓએ અમદાવાદના એક વેપારીને SKYP કોલ કરીને કહ્યું હતું કે તમે જે પાર્સલ મોકલ્યું છે તે પાર્સલમાં ડ્રગ્સ છે, પોલીસ તમારા પર કાર્યવાહી કરશે તેમ ડરાવી ધમકાવીને ફરિયાદીના નામના બેંકમાંથી 10 લાખની લોન લઈને પોતાના ખાતામાં જમા કરાવીને છેતરપિંડી આચરી હતી. ફરિયાદી અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. મુખ્ય આરોપી ઇન્દ્રજીત નેમીચંદ પવારની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે બિકાનેર ખાતેની પોતાની ચાની કીટલી ખાતે ચા પીવા આવતા અલગ અલગ લોકોને કમિશનની લાલચ આપી ₹5000 થી 8000 માં એકાઉન્ટ ખરીદી આ એકાઉન્ટ હોલ્ડરની સહીઓવાળી ચેકબુક, પાસબુક, ATM કાર્ડ, સિમ કાર્ડ સહિતની વસ્તુઓ મેળવી લઈ એકાઉન્ટની વિગત આરોપી રાહુલ ભગવાન રામ ગેહલોતને મોકલી આપતો હતો. ત્યારે આરોપી રાહુલ ભગવાન રામ ગેહલોત આ બેંક એકાઉન્ટ બાયનાન્સ એપ્લિકેશનના માધ્યમથી ચાઇના ખાતેના આરોપી જેક અને બર્ટ નામના ચાઇનીઝ વ્યક્તિઓને એકાઉન્ટની વિગત મોકલી આપતો હતો. આ છેતરપિંડીના રૂપિયા આરોપી ઇન્દ્રજીત નેમીચંદ પવાર દ્વારા આપેલા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેતા હતા. આ એકાઉન્ટમાંથી એકાઉન્ટ ધારકોના સહી કરેલો ચેક બેંકમાં લઈ જઈ આરોપી કૈલાસ રામ પ્રતાપ કુંકણા બેંકમાંથી નાણાં ઉપાડી લેતો હતો. આરોપીઓની તપાસમાં સામે આવ્યું છે કે અગાઉ પણ સાયબર ક્રાઇમના ગુનામાં તેઓ પકડાઈ ચૂક્યા છે. જે તે સમયે 3 આરોપીઓ પાસેથી હરિયાણા ફરીદાબાદ સાયબર ક્રાઇમ પોલીસે જીઓ કંપનીના સિમ કાર્ડ 95 તથા અલગ અલગ બેંકની ચેકબુક 65, ATM કાર્ડ 61 વગેરે મુદ્દામાલ તથા રોકડ ₹9,50,000 કબજે કરેલ છે. ત્યારે વધુ એકવાર ચાઇનીઝ ગેંગની સંડોવણી સામે આવતા સાયબર ક્રાઇમ બ્રાન્ચની મહેનત વધી ગઈ છે. ઇન્દ્રજીત જે છે, જે ચાની ટપરી જે ચલાવતો હતો, એ ઇન્દ્રજીત પવાર નામનો વ્યક્તિ છે. એ ઇન્દ્રજીત પવારને ત્યાં ચાની ટપરીમાં કોઈ રામલાલ કરીને કોઈ વ્યક્તિ જે છે એ આવતો હતો અને આને એને પૂછ્યું કે ભાઈ આ તમે શું બિઝનેસ કરો છો? એટલે ત્યારે રામલાલે એને એવી વાત કરી કે અમે આ રીતના USDT બિનાન્સ એપ્લિકેશનના માધ્યમથી અમે આ રીતના USDT વેચી છીએ, સસ્તા ભાવે અમે ખરીદી છીએ અને મોંઘા ભાવે અમે વેચી છીએ. એટલે એ USDT નું કામ કઈ રીતે કરે છે એ બાબતે એને આ રાહુલને કીધું અને એ રીતે આ વસ્તુ જે છે કોઈ રામલાલ કરીને વ્યક્તિએ જે છે એ એમને આ બતાવી. જેલમાં હતા લોકો તો આજે ફોન કરવાની પ્રક્રિયા કે ક્યાં સમય એ જેલમાં હતા એના પહેલાની આખી પ્રોસિજર. જેલમાં હતા એ પહેલા યસ. આમાં જે 3 આરોપી જે રાહુલ ગેહલોત જે છે એના વિસ્તારમાં જ આરોપી કૈલાસ કુકડા જે છે એ રહે છે. એટલે નાનપણથી જ બંને એકબીજા મિત્ર છે. અને આજે ઇન્દ્રજીત જે છે એ રાહુલ ગેહલોતનો સગો જીજાજી છે. એટલે બધા જ મિત્ર અને સગા સંબંધીઓ ભેગા મળી અને આ ગુનાહિત કાવતરું જે છે એમને રચેલું હતું અને એ 3 આરોપીઓને આપણે એરેસ્ટ આરોપીઓને આ લોકો USDT જે છે એ સસ્તા ભાવે વેચે છે અને એને મોંઘા ભાવે વેચે છે. સસ્તા ભાવે ખરીદે છે અને મોંઘા ભાવે વેચે છે. એટલે એમાં એ જે માર્જિનની અંદર જે એમનો પ્રોફિટ થાય, અમારી પૂછપરછમાં અંદાજે લગભગ એમને 3 મહિનામાં લગભગ 20 લાખનું પ્રોફિટ એમને થયેલું છે એવી તપાસ દરમિયાન અમને પૂછપરછની અંદર માહિતી મળી. બીજા કોઈ લોકો સાથે છેતરપિંડી કરી છે એવું લાગે?
આ સિવાય બીજી એક વસ્તુ હું આપને જણાવું કે આ આરોપીઓ પાસેથી હરિયાણા ફરીદાબાદ સાયબર ક્રાઇમ પોલીસે જીઓ કંપનીના 95 સિમ કાર્ડ એમને કબજે લીધેલા છે. અલગ અલગ બેંકની 65 ચેકબુક, એટીએમ કાર્ડ 61 અને 9,50,000 જેવો કેસ જે છે એ હરિયાણા ફરીદાબાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને કબજે કરેલા છે. આ સિવાયના બીજા કોઈ ગુના ધ્યાનમાં આવેલા નથી. તપાસ ચાલુ છે. આ પ્રકારના જે ફ્રોડ થાય છે અલગ અલગ આરોપીઓની એમો અલગ અલગ કયા પાર્સલની બાબતમાં અલગ અલગ બીજી કઈ એમ હોય છે કે જેનાથી લોકોએ સાવચેત રહેવું જોઈએ? અત્યારે હાલમાં જો સૌથી વધુ જો ગુના બનતા હોય તો એક છે આ ફેડેક્સ કુરિયરના નામના અને બીજા છે એ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના ગુના, કે જેમાં આ લોકો વોટ્સએપ અને ટેલિગ્રામના માધ્યમથી ગ્રુપમાં આપને એડ કરાવે છે. ગ્રુપમાં એડ કર્યા પછી એ લોકો કોઈ જાણીતી ભારતની કે વિદેશની કોઈ જાણીતી કંપનીના કોઈ એક્સપર્ટના નામને આપને અલગ અલગ ઓપિનિયન રોજે રોજ આપવામાં આવે છે કે આજે આ શેરની અંદર આટલા 2%નો ઘટાડો થશે, આ શેરમાં 2% વધારો થશે. અને આ લોકોની એ ઓપિનિયન જે છે એ પણ એકદમ સચોટ હોય છે, જેથી જે શેર માર્કેટના જાણીતા જે વ્યક્તિઓ જે છે એમના ઝાંસામાં ફસાઈ જાય છે. પછી આ લોકો જે છે એમને ઇન્વેસ્ટમેન્ટના નામે પૈસા જે છે એમનું રોકાણ કરાવે છે. બધા જ ભણેલા ગણેલા લોકો એની અંદર વધુ પૈસાની લાલચ કમાવાની, વધુ પૈસા મેળવવાની લાલચે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરે છે. અને ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી આ એપ્લિકેશનની અંદર એમને એમનું પ્રોફિટ પણ દેખાડે, પણ જ્યારે પૈસા વિડ્રો કરવાની વાત આવે ત્યારે એક પણ રૂપિયા પાછા આપતા નથી. તો આવા અમારી એક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અપીલ છે કે આવા કોઈ પણ શેર માર્કેટની અંદર આ પ્રકારના પ્રલોભનોથી દૂર રહે અને સાયબર ક્રાઇમથી બચે. ધરપકડ કરવામાં આવે છે, સાયબર ક્રાઇમ કરી કયા ગુનામાં કરી, શું વિગત સામે આવી અને એમને કેટલા ગુનાનો ભેદ ઉકેલાયો? ગઈ તારીખ 2/6/2024ના રોજ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાયેલી હતી. એ ફરિયાદમાં ફરિયાદીએ એવી વિગત આપણને જણાવેલી કે મને એક ફેડેક્સ કુરિયરના નામથી એક કોલ આવેલો હતો. એ કોલમાં એવું મને જણાવવામાં આવેલું હતું કે તમે એક કુરિયર મુંબઈથી ઈરાન મોકલેલું છે અને એ કુરિયરમાં 5 કિલો કપડાં છે, એક લેપટોપ છે, પેનડ્રાઈવ છે અને એમાં LSD ડ્રગ્સ છે. એટલે આ એક ગંભીર બાબત છે. એટલે તમારો કોલ જે છે હું અન્ય અધિકારીને ડાયવર્ટ કરું છું એમ કરીને એનો કોલ ડાયવર્ટ કરવામાં આવેલો હતો. બાદમાં ફરિયાદીને NCBના અધિકારી તરીકેની ઓળખાણ આપી અને એને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમારું એકાઉન્ટ જે છે એ મની લોન્ડરિંગના કેસમાં યુઝ થયેલું છે. જે પાર્સલ જે છે એ પાર્સલ કરવા માટેનું જે પેમેન્ટ થયું છે એ પણ આપના ડેબિટ કાર્ડથી પેમેન્ટ થયું છે. આ ગંભીર કેસ છે, તમારી એરેસ્ટ આ ગુનામાં થઈ શકે છે. એ રીતે ફરિયાદીને ડરાવી ધમકાવી ફરિયાદી પાસેથી એની પાસે જે બેંક એકાઉન્ટ્સ હતા એ બધા બેંક એકાઉન્ટ્સની વિગતો એની પાસેથી મેળવવામાં આવેલી. એની પાસે જે ડેબિટ કાર્ડ યુઝ કરતો હતો એ ડેબિટ કાર્ડ્સની વિગતો પણ આરોપીઓએ જે છે એ મેળવી લીધી. એના પિન નંબર પણ મેળવી લીધેલા. બાદમાં ફરિયાદી જે ICICI બેંકનું જે એપ્લિકેશન યુઝ કરતો હતો બેંકની, એ એપ્લિકેશન એને યુઝ કરવામાં જણાવવામાં આવેલું. એના મોબાઈલની સ્ક્રીન જે છે એ સમયે એની શેર કરાવવામાં આવેલી હતી અને આરોપીઓએ છેતરપિંડીથી ફરિયાદીના ICICI બેંકમાંથી 10 લાખ રૂપિયાની પ્રી એપ્રુવ લોન જે છે એ ફરિયાદીની જાણ બહાર મંજૂર કરાવી લેવામાં આવેલી હતી. બાદમાં એ પ્રી એપ્રુવ લોનના 9,74,400 રૂપિયા જે ફરિયાદીના ICICI બેંકમાં જમા થયેલા હતા એ આરોપીઓએ એવું કીધું કે તમારું એકાઉન્ટ વેરીફાઈ કરવા માટે અમે તમને HDFC બેંકનું એક એકાઉન્ટ આપીએ છીએ. એ એકાઉન્ટની અંદર આ તમારા પૈસા 9,74,400 રૂપિયા જે છે તમે ટ્રાન્સફર કરી દો. આરોપીએ એની સૂચના મુજબ પૈસા ટ્રાન્સફર કરી દીધા. પછી બાદમાં મોડેથી જ્યારે ફરિયાદીએ એના ઈમેલ ID ચેક કર્યા તો એને ખ્યાલમાં આવ્યો કે આ તો મારી સાથે 10 લાખ રૂપિયાની પ્રી એપ્રુવ લોન મંજૂર કરાવી અને મારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. ફરિયાદીએ આ બાબતની કાયદેસરની ફરિયાદ નોંધાવેલી. IPC અને IT એક્ટની અલગ અલગ કલમો હેઠળ ફરિયાદીની ફરિયાદ જે છે એ નોંધવામાં આવેલી. આ તપાસ જે છે એ ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસના અલગ અલગ સોર્સ દ્વારા અમે આ ગુનાની તપાસ જે છે એ અમે કરતા હતા. એ દરમિયાન અમારા ધ્યાનમાં આવેલું કે આ ત્રણેય આરોપીઓ જે છે એ રાજસ્થાન,
બિકાનેરના છે. એ આરોપીઓનું હ્યુમન સોર્સથી અમે જાણકારી મેળવી તો એ આરોપીઓ જે છે એ હરિયાણા ફરીદાબાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના અન્ય એક ગુનામાં નિમકા જેલની અંદર કેદ છે એવું અમને અમારા હ્યુમન સોર્સથી અમને જાણવા મળ્યું. તરત જ અમે આ માહિતીના આધારે અમારા એક પીએસઆઈની ટીમ જે છે અમે ફરીદાબાદ નિમકા જેલની અંદર અમે મોકલી આપી અને ત્રણેય આરોપીઓનો કબજો જે છે એ નિમકા જેલથી મેળવવામાં આવેલો છે. ત્રણેય આરોપીઓની આપણે ગઈ 20/7/2024 રોજ ત્રણેય આરોપીને અટક કરવામાં આવેલા છે અને આજે 26/7/2024 15:00 સુધીના આપણે દિન 5ના રિમાન્ડ જે છે એ મેળવવામાં આવેલા છે. ત્રણ આરોપીઓ જે છે એનો રોલ વિશે થોડી હું આપને માહિતી આપી દઉં તો ત્રણ આરોપી આપણે એરેસ્ટ કરેલા છે. એક છે ઇન્દ્રજીત પવાર, બીજો છે રાહુલ ગેહલોત અને ત્રીજો છે કૈલાસ કુકડા. આ કેસમાં ઇન્દ્રજીત પવાર જે છે એ ચાની ટપરી મેડિકલ કોલેજ રોડ ઉપર બિકાનેરમાં એ ધરાવે છે. ત્યાં એની પાસે ચા માટે પીવા માટે જે અલગ અલગ જે ગરીબ લોકો જે આવતા હતા એ લોકોને પૈસાની લાલચ આપી એ લોકોને એક એકાઉન્ટ દીઠ ₹5,000 થી 8,000 રૂપિયાની લાલચ આપી એની પાસેથી આખી કીટ જે છે આ ઇન્દ્રજીત પવાર નામનો આરોપી જે છે એ એમની પાસેથી મેળવી લેતો હતો. એ કીટની અંદર સેલ્ફ ચેક જે પણ એકાઉન્ટ હોલ્ડર હોય એના ચેકની અંદર સહી પણ કરાવી લેતો. એમના એટીએમ કાર્ડ, પાસબુક, ચેકબુક બધી જ વિગતો જે છે એમની પાસેથી મેળવી લે. બદલામાં એમને 5,000 થી 7,000 રૂપિયા જે છે એ આપવામાં આવતા હતા. આ એકાઉન્ટની વિગતો મળી ગયા પછી આ આખી એકાઉન્ટની વિગતો જે છે એ અન્ય આરોપી રાહુલ ગેહલોત કરીને જે છે એ ઇન્દ્રજીત પવાર જે છે એ રાહુલ ગેહલોતને આ એકાઉન્ટની વિગત શેર કરતો હતો. રાહુલ ગેહલોત જે છે એ જેક અને બર્ડ નામના બે ચાઇનીઝ વ્યક્તિઓ એના સંપર્કમાં છે. એના બિનાન્સ એપ્લિકેશનના માધ્યમથી આ રાહુલ ગેહલોત જે છે એ યુએસડીટી આ ચાઇનીઝ વ્યક્તિઓને વેચતો હતો અને એના બદલામાં જે પેમેન્ટ આવતું હતું એ પેમેન્ટની અંદર આ જે છેતરપિંડીથી મેળવેલા એકાઉન્ટ જે છે એની અંદર પેમેન્ટ એ ચાઇનીઝ વ્યક્તિઓ દ્વારા એમાં નખાવતો હતો. ત્રીજો આરોપી જે છે કૈલાસ કુકડા એ આ એકાઉન્ટોમાં પૈસા આવી ગયા પછી ઇન્દ્રજીતે ઓલરેડી બધા લોકો પાસેથી સહી કરેલા ચેક મેળવી લીધેલા હતા. એ ચેકને લઈ એ આ બિકાનેરની જે પણ બેંક હોય એ બેંકમાં જાય. એ બેંકમાંથી ચેક દ્વારા કેશ પૈસા મેળવે અને એ કેશ પૈસા લઈ અને પરત એમની જગ્યા પર આવી જાય. આ રીતના ત્રણેય આરોપીઓનો રોલ હતો. ત્રણેય આરોપીઓ આપણા અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ગુનામાં તો છે જ, એ સિવાય હરિયાણા ફરીદાબાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ગુનામાં પણ એરેસ્ટ થયેલા છે. એમના ગુનાના કામે જ નિમકા જેલની અંદર હતા અને એ ગુનો જે છે 7 કરોડથી પણ વધારેનો ગુનો એ હતો. એ સિવાય પણ આરોપીઓ સીઆઈ સેલ દિલ્હી પોલીસ સ્ટેશનની અંદર પણ એક ગુનાના કામે એરેસ્ટ થયેલા છે.